Hi friends, today we will talk about daily routine words. Friends, આમ તો આપણે ઇંગ્લિશ સ્પીકિંગની પ્રેક્ટિસ કરવી હોય તો આપણે ગ્રામર થ્રુ ઘણા બધા સેન્ટેન્સ બનાવી લઈએ છીએ, પણ અમુક વર્ડ્સ એવા હોય છે જેને ડાયરેક્ટલી લર્ન કરવા પડે છે. લાઈક ગઈકાલે, આવતીકાલે, પરમ દિવસે આ વર્ડ્સને ડાયરેક્ટલી લર્ન કરીને જ આપણે સેન્ટેન્સમાં યુઝ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, ટુડે વી વિલ ટોક અબાઉટ ધેટ વર્ડ્સ. આજે એટલે કે ટુડે, આવતીકાલે એટલે કે ટુમોરો યુઝ કરવામાં આવે છે. 2 કે 3 દિવસમાં હું તમારા ઘરે આવીશ એવું કહેવું હોય તો ધ ડે આફ્ટર ટુમોરો આઈ વિલ કમ યોર હાઉસ. અને તમારે એવું કહેવું હોય કે 4 દિવસ પછી હું આ કામ કરીશ તો 4 days after આઈ વિલ ફિનિશ ધેટ વર્ક. આવી જ રીતે તમારે ગઈકાલની વાત કરવી હોય તો યસ્ટરડે યુઝ કરવામાં આવે છે. 2 કે 3 દિવસમાં જ એ કામ મેં કર્યું હતું એવું કહેવું હોય તો ધ ડે બિફોર યસ્ટરડે આઈ હેડ ફિનિશ્ડ ધેટ વર્ક. અને કોઈ કામ 4 દિવસ પહેલા કરી દીધું હતું એવું કહેવું હોય તો 4 days બિફોર આઈ હેડ ફિનિશ્ડ ધેટ વર્ક. તો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે ડેલી બેસિસના વર્ડ્સને ડાયરેક્ટલી લર્ન કરીને તમે તમારી સ્પોકન ઇંગ્લિશમાં ઇમ્પ્લિમેન્ટ લાવી શકો છો. યુ કેન ડુ ઇમ્પ્લિમેન્ટ યોર સેલ્ફ અલોન એટ હોમ બાય માય યુટ્યુબ વિડીયોઝ. ફ્રેન્ડ્સ, તમને આવા ગુજરાતી મોટિવેશનલ અને ઇંગ્લિશ મોટિવેશનલને મેળવવા માટે તમે મારા વિડીયોઝને ફોલો કરી શકો છો. એન્ડ થેન્ક યુ સો મચ. વોચ ધીસ વિડીયો till end. Keep learning.